આ જો હું ઇન્ટ્રોડક્શન આપું છું ને તો આ ડિસ્ટર્બ કરે છે આ વિરાજ કુકડિયા. હેલો, જાજા કરીને જય શ્રી કૃષ્ણ બધાઈને. આપણે આજે બ્લોગ શરૂ કરશું. હવે આજનો બ્લોગ કેવો છે ખબર છે કે મેં ટ્રાય નાનપણમાં આપણે રમતા હતા ક્રિકેટ. અત્યારે મારા ભાઈ મને ફોર્સ કરીને અમે બધા લોકો જઈએ છીએ ક્રિકેટ બોક્સમાં. એની પહેલાં હું થોડો ડોઝ લેવા જાઉં છું. ડોઝ કેનો છે? કોફીનો. અને રાણો જો અહીંયા બેઠો. રાણા તો થોડુંક ફાસ્ટ બોલાઈ ગયું હતું, પણ હું જાઉં છું ક્રિકેટ બોક્સમાં રમવા માટે. ક્રિકેટ ઇન્ટરેસ્ટ તો નથી, પણ પરાણે જાઉં છું હું. પછી જોઈએ ત્યાં જઈને ગેમ થાય છે. આ વિરાજ કુકડિયા બોલો ને સર. ब्रांड हम कुछ नहीं बोलेंगे. હમ કુછ નહીં બોલેંગે. વાહ. અને આપણા મેં તમને કીધું એ પ્રમાણે પછી આપણે ભાટકતા જો કોફી પીવા આવી ગયા. અઢી ગયેલી કોફી પીધી, પણ મારી માટે તો સારી છે. અને પછી જો કેફે કંઈક આવું હતું કતારગામ. અને આ કોણ છે? આ દેખાણું ઓહો હો, આને ગોળીઓ દઈ દો એમ થાય છે. ડિશ ક્યાં? નીકળો ઘર ભેગા થાવ, નીકળો ભેગો. હલો. તમારું લગ્ન છે મેડમ? ક્યારે? 25 એપ્રિલ ને? એટલે કરી જ લેવા છે એમ? એનું રીઝન નથી કરવા તો જીજાજીને કેવું પડશે મારે કે આ બધું શું છે? હે, હું તો કપડા માટે લગ્ન કરું છું. કપડા માટે કરો છો? ઓનલી ફોર જીજો? હા, જોજો તમે કદાચ ટાઈમ મળે ને તમને જોવામાં. તો આ જો હું બોલે છે ને. ના રે ના, હું તો મારા હસબન્ડ માટે કરું છું. શું નામ છે એમનું? એટલે સિરિયસ કેમ? તો તમે રોઈલ રોઈલ હા નહીં, તમે લડી લો બીજું તો હું. એક દિન તો સબકો કરના હી આ બીજો ડોઝ લેવા માટે આપણે મોટા વરાછા HOHમાં આવી ગયા. ત્યાં જો એક રાણો બેઠો છે ને બે ખહુરિયા છે. હવે એક મોટો ખહુર છે અને એક નાનો ખહુર છે. અને ધીરે ધીરે વાતો હાલે છે લોકોની. અને આપણા પગ એડિડાસવાળા. અને મીટિંગો શરૂ છે. અને આ ભાઈ કોણ? ફાઇનલી ગાઈઝ અમે લોકો છે ને અહીંયા આવી ગયા. જો આ બધા આપણી ફાર્મ. આ પાડો ગેંડો, આ હરણ. અહીંયા ટીમ પડે છે. અને આપણું જો સામાન જો અહીંયા રહ્યો HOH નો. ક્યાં છે? આવી ગયો કોફી ભાઈ, કોફી. તું કોનામાં એમ? આપણા બ્રધર. ટીમ પડી ગઈ ભાઈ. અય મને કોનામાં? હું કોઈ નામ છું નથી. તો ભાઈ આપણે શીખાવ છે કે આવડતું નથી, ટ્રાય કરવાની છે. હું કેવું? અમને નથી આવડતું, અમને શીખવાનું છે. રાણો આવી ગયો છે કોમેન્ટ્રી કરવા. એક નંબર કોમેન્ટ્રી થાય. એક નંબર, એકડો. और यहाँ पे 3 बॉल होते हुए और यहाँ पे झील सर बॉलिंग कर रहे हैं. और ये यहाँ पे रौनक भाई दड़ा डाला. और ये वो भाई और यहाँ पे दो. अरे कहना क्या चाहते हो? बाकी है यहाँ पे फोन पे बातचीत कर रहे हैं भैया. यहाँ पे समीर भाई बाय બધા और નાખવા આવે છે. तो यहाँ पे ट्रेनिंग दी जा रही है कैसे बॉल डालना है बॉक्स में. ठुमक जब हिट जाए तू. એ ભાઈ તમને રાણાની બીક નથી? જેવું નથી લાગતું? જેવું નથી લાગતું? भाविन भाई ओवर डालने के लिए आए हैं. और ये यहाँ पे दरबा गया. ओ भाई दरबा गया. और यहाँ पे समीर भाई डायरेक्ट हिट मारा. ये देखो આપણો વારો પૂરો થઈ ગયો મિત્રો. હવે સામે વાળાનો છે, જોઈ કઈ રીતે રમે છે. રાણો આ ભાણાભાઈ ફિલ્ડિંગ કરો છો ભાઈ તમે. આ ફિલ્ડિંગ છે તમારી. આ બધા કોફીના રશિયા કરવા વાળો છે ને મેન. હા નહીં, હું છું ભાઈ. બધાને ધંધે લગાડી દીધા. HOH ની કોફી છે. અને અત્યારે વાગ્યા છે કેટલા જો તો? 12:30 થયા છે. દોઢ કોફી તો મોકા ફ્લોરમાં ઉપાડી ગયો તો હું. અને આ બીજી હજી આખી પીવું છું. એટલે કદાચ મને 5 વાગ્યાથી ઊંઘ નહીં આવે.
તો આ રીતે હાલે છે આપણી કોફી. સારી પીવાઈ ગઈ મહેનત પી આપણે બસ આ જો ટાઈમ પાસ થાય છે. બાકી તમને શું લાગે છે, ઊંઘ આવશે મને કે નહીં આવે? આખી નાઈટ આઉટ કરવાની પી ગયામાં નો આવે. આખી નાઈટ આઉટ કરી દે. તું પાછી અહીં 2 વાગ્યા પછી ક્યાં જાય? આપણે ગમે ત્યાં વયા જાવ, 10 વયા જાવ ચાલે. સુરત છે ગામડું થોડું बहुत છે. पैसा है भाई, पैसा है तो सूरत से बड़ी गामडું बड़ी થોડું છે. बड़ी बड़ी बात है भाई. આમાં કાંઈ ઘટે નહીં. શું કેવું? તારો પતલો માણસ એમાં રમે સારું ભાઈ. આપણી તેવડ નથી એટલું રમવાની. એમને મને એવું લાગે મારો વારો આવશે ને તો બધા દાંત કાઢશે. જો આ એવો છે, હું એવો છું. આપણે ક્યાં જાય મને ખબર જ પડતી. જો આ ભાઈ જીતાડ જો ભાઈ. ઇગ્નોર માર્યો છે મને, પણ વાંધો નહીં. મારો ભજીયો થઈ ગયો પણ સમજી લેજો તમે. શું કઈ દાંત કાઢતા નહીં પણ સમજી લ્યો. રાણો દોર્યો, રાણો પાછળ ચોટલી ન્યાથી ખંભળાઈ ગયું, ન્યાથી આંગળા ઉસા બાઉન્ડ્રી મારવાની લીધું. સમજો તો આવી મહેનત હું ન કરું. આપણે ભાઈ બહુ બળ ન કરવી હો ભાઈ. આ મિત્રને લેવાઈ ગયો પગ. જો અમે જીતાડ્યા. દાનમાં ભાઈ, દાનમાં દીધા બધું. આ રન બન બધું દાનમાં દીધું. આ ઈયળ આવી જો ભાઈ, ઈયળ પાછી રમવા આવી છે. આપણે ખાલી 2 બોલમાં આઉટ થઈ ગયા. એ લે મેં તો રાખી હું. એ લે ગયો મહાસોમાં વહી ગયો હોય તો 2 ये ले मैं तो राखी हूँ. ये ले कैप्टन गद्दार कैप्टन, 1 નંબરનો ગદ્દારીઓ કેપ્ટન. તો ઈમાનદારીથી હાલો ભાઈ આવજો. ક્રિકેટ કરતા આનું મોંઘું છું. એક મોટો સ્કેમ થઈ ગયો ભાઈ. આમદન ભાગતો હતો ચપ્પલ પહેર્યા વગરનો. પાછું શરૂ કર્યો છે વિડીયો મેં. સોરી તમને ડિસ્ટર્બ કરવા માટે. બેયનો ભજીયો થઈ ગયો, ઈયળનું અને આનું રાણાભાઈનું. આ પહેરા આપણા એડિડાસ. ગુડ નાઇટ, ડ્રીમ્સ, ટેક કેર. જય શ્રી કૃષ્ણ. આવજો બધાને. અને બહુ મજા આવી અમને. આ પહેલી વખત મારું ટ્રાય હતું. કેરી મજા પણ શું કાંઈ નહીં, ભજીયું થઈ ગયું. 2 બોલમાં આઉટ થતો હતો હું. કામકાજ કરવાનું. બેસોને ટ્રીપ મારવી પડે યાર, એમ નો હાલે. બેસોની ટ્રીપ મારવી હોય તો પૈસા કોણ આપશે? હું આપી દઈ. સ્પોન્સરશિપ ભાઈ. ગદ્દાર કેપ્ટન. રાણાના પ્રતાપે જીતા છે. આ હું છે ટીમમાં તમારી સાથે હોય તો તમે કેમ ગદ્દારી નો કરી? ઇસ ટેલેન્ટ કેપ્ટનશિપ કહેવાય. ચોખ્ખું કહું, બીજી ગેમ એમ જે જીતે ને એમાં 26-27 હતા અમારા ગાંધીપાડાના. મતલબમાં શિક્ષક હોય ને, શિક્ષક એક ગદ્દાર તો હોય જ. યા હતા 1 નંબર સીટરિયા હતા આ બધા. આ સમાજના સર છે. આ સમાજના સર. આ જો એમાં એવું છે સમાજ વાળાને ગણિત ના આવડે. સમાજના સર છોકરાઓને આવું જ શીખવાડે છે. ખોટું શીખવાડે. શું કેવું? શિક્ષક હંમેશા ગદ્દાર જ હોય. તમારો સ્કેમ પકડાઈ ગયો ભાઈઓ. ક્યાં? ખાઈ નહીં. ચલો ભાઈ, ગુડ નાઇટ. બહુ મજા આવી. જય શ્રી કૃષ્ણ. આવજો. જય શ્રી રામ.